અમદાવાદથી ગાંધીનગર સુધી વિસ્તરનારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું. 37.60 કિલોમીટર લાંબા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ત્રણેય ફેઝની કામગીરીની સમીક્ષા સાથે તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની બાંધકામ સાઇટની પણ મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી ગાંધીનગર સુધી વિકસાવવામાં આવી રહેલા 37.60 કિલોમીટર લાંબા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટના ત્રણેય ફેઝમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી. રિવરફ્રન્ટ વિકાસ યોજના હેઠળ નદી કાંઠે આધુનિક સુવિધાઓ, હરિયાળી, જાહેર ઉપયોગના સ્થળો તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપતી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ પ્રોજેક્ટના ત્રણેય તબક્કાનું કામ વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર લેકાવાડામાં નિર્માણાધીન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.